ભુજ તાલુકામાં વિવિધ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવતું જિલ્લા વહીવટીતંત્ર. જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર અને ભુજ તાલુકાના લુડિયા ખાતે વિવિધ દબાણો તોડીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. ભુજ તાલુકાના લુડિયા ખાતે સરકારી જમીન ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ અંતર્ગત ટ્રાન્સ નંબર 63 પૈકીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મામલતદાર શ્રી A.N. શર્મા અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા લુડિયામાં 2 શખ્સો દ્વારા ગેરકાયદેસર ઊભા કરવામાં આવતા કમર્શિયલ પ્રકારના દબાણો તોડીને અંદાજિત રૂપિયા 9,10,000 ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરાઈ હતી. જ્યારે ભુજમાં શહેર મામલતદાર શ્રી D.K. રાજપાલની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા ભુજ સર્વે નંબર 870 પૈકીના રૂપિયા 10 કરોડની કિંમતના રૂપિયા 1200 ચોરસ મીટર વિસ્તારના દબાણને દૂર કરીને સરકારી જમીનને ખાલી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દબાણ કરતા શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા કાચા દબાણો, દુકાનો, શેડ, કેબિન વગેરે દૂર કરવામાં આવ્યા હતા. તેમજ ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ દ્વારા જણાવાયું છે.